ખાંભા ગ્રામ પંચાયતના વિકાસના કામમાં બેફામ ભ્રષ્ટાચાર વિજિલન્સ તપાસ કરવાની માંગ કરતા એક જાગૃત નાગરિક સરવૈયા પ્રવીણ. ખાંભા ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો ચાલુ હોય જેમાં ભગવતીપરા વિસ્તાર તેમજ જૂનાગામ વિસ્તારમાં બ્લોક પેવિંગના કામ કરેલ હોય જેમાં બેફામ ભ્રષ્ટાચાર કરેલ હોય. બ્લોક રોડના ખોદાણ કામ કર્યા વગર અને કપચી પાથર્યા વગર બ્લોક પાથરી દેવામાં આવ્યા છે જેના 15 દિવસમાં જ બ્લોક રોડ બેસી ગયેલ છે જે આપ ફોટા વિડીયોમાં જોઈ શકો છો. તેમજ સીસી રોડ જે જગ્યાએ કરવામાં આવેલ છે ત્યાં નીચે પીસીસી કરેલ નથી અને ખોદાણ કામ પણ કરેલ નથી. 4 લાખનો સીસી રોડ ફક્ત 40 થેલી સિમેન્ટમાં ભરાગડિયાના પાવડરના બનાવીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલ છે. જે જગ્યાનો વર્ક ઓર્ડર હોય તે જગ્યાએ રોડ બનાવેલ નથી અને કોઈ અન્ય જગ્યાએ સીસી રોડ બનાવી નાખેલ છે અને છેલ્લા 18 વર્ષથી બનેલ જૂનો પથ્થરના સીપરાનો રોડ કોઈ મંજૂરી વગર તોડી પાડેલ છે. અને આ સીસી રોડનો કોઈ જાતનો વર્ક ઓર્ડર ન હોવા છતાં ખાંભા તાલુકા પંચાયતના બાંધકામના એન્જિનિયર દ્વારા ખોટી રીતે રોડની તપાસ કરીને અમો અરજદારને ખોટી ધમકી આપેલ છે. વધુ આ રોડમાં દખલગીરી કરશો તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે એવી રીતે અમોને દબાવવાનો પ્રયાસ કરેલ છે. તો આ વિકાસના કામમાં થયેલ ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસ થાય એવું આમ જનતા ઈચ્છી રહી છે. રિપોર્ટર જયદીપ બારૈયા. મારી શેરીમાં અત્યારે સીસી રોડ બન્યો છે. આ બાજુથી સીસી રોડ આવી અને આ બાજુ એટલો સીસી રોડ બન્યો છે જેમાં ખાંભા ગ્રામ પંચાયતના સરપંચના પિતા દ્વારા ખૂબ જ મોટા પાયામાં ભ્રષ્ટાચાર થયેલો છે. નીચે પીસીસી કરેલ નથી, કોઈ કપસી કે કોઈ પાથરેલ નથી અને પાણીનો પણ છંટકાવ કરેલ નથી. હરડિયાની રેતીમાં 4-5 લાખનો રોડ ફક્ત 40-50 થેલીમાં બનાવી નાખેલ છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરેલ છે. જે શેરીનો વર્ક ઓર્ડર હોય એ શેરીનો વર્ક ઓર્ડર પણ અહીંનો નથી, વર્ક ઓર્ડર પણ બહારનો હોય, બીજી શેરીનો હોય ને બીજી શેરીમાં કામ કરેલ છે. તેમજ ગામની અંદર જૂનાગામ કે ભગવતપરાની અંદર બ્લોકનું કામ કરેલ છે. બ્લોક પેઇંગની અંદર નીચે માટીમાં બ્લોક પાથરી દીધેલ છે અને નીચે કોઈ કપચી કે ખોદાણ કામ કરેલ નથી. આવો મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ છે. તેમ છતાં અને આમ પબ્લિક પણ બોલી શકતી નથી કારણ કે આ અહીંયા સરપંચના પ્રતિનિધિ એમના પિતા સરપંચના પિતા એનો એટલો બધો ખોફ છે